જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, આવતીકાલે 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ અને સમગ્ર વિશ્વમાં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વાત કરીશું છોટાઉદેપુરની. તો આપણે સૌ જાણીએ છીએ કે છોટાઉદેપુર એ આદિવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે અને એટલે જ છોટાઉદેપુરમાં વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ ધામધૂમપૂર્વક વાજતે ગાજતે ઉજવણી કરવામાં આવે છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવતીકાલે પણ જિલ્લાના તમામ તાલુકામાં આદિવાસી દિવસની ઉજવણી થનાર છે. છોટાઉદેપુરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે છોટાઉદેપુર પંથકમાં આદિવાસી સમાજના સામાજિક આગેવાનોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એક અનોખી રીતે કરવાનું નક્કી કર્યું છે. એક સેવા યજ્ઞ થકી વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર પંથકમાં અને ખાસ કરીને આદિવાસી સમાજમાં સિકલ સેલનું મોટું પ્રમાણ છે, વધુ છે અને તેને લઈ આ વિસ્તારના લોકોને સતત લોહીની જરૂરિયાત વર્તાય છે. ત્યારે આદિવાસી સમાજના લોકો સહિત જરૂરિયાતમંદોને જરૂર પડે ત્યારે લોહી ઉપલબ્ધ થઈ શકે તે માટે છોટાઉદેપુરની ઓરસંગ હોસ્પિટલ ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે આદિવાસી સમાજના પ્રશ્નોના નિરાકરણ અને આદિવાસી સમાજના ઉત્થાન માટે એક ચિંતન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંને કાર્યક્રમમાં બિન રાજકીય રીતે સમાજના તમામ આગેવાનો સહભાગી બનશે. કાર્યક્રમના આયોજન વિશે માહિતી આપતા છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આવતીકાલે તારીખ 9/8/2024 વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટાઉદેપુર તાલુકામાં દર વર્ષની જેમ નાચગાન દ્વારા ઉજવવામાં આવે છે. પણ આ વર્ષે અમારા છોટાઉદેપુર તાલુકાના સામાજિક આદિવાસી આગેવાનોએ વિશેષ પ્રકારનો નિર્ણય લીધેલો છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે, જે છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલના પટાંગણમાં રાખવામાં આવેલું છે. તો આદિવાસી સમાજના તમામ આગેવાનોએ ભાગ લઈ અને આ કાર્યક્રમને વધુમાં વધુ આદિવાસી સમાજના યુવા ભાઈઓ બહેનો જોડાય તેવી મારી નમ્ર અપીલ છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.